ઈડરના ડુંગરો પર આગ લાગવાનો બન્યો ત્રીજો બનાવ। ફાયર બ્રિગેડ મારફતે આગને કરવામાં આવી કાબૂ। થયું નહીં કોઈ જાનહાનિ કે નુકસાન। રાજ્યના ડુંગરો પર આગ લાગવાના બનાવો વધતા જઈ રહ્યા છે અને આ ડુંગરો પર આગ લાગવાના કારણે કોઈ જાનહાનિને નુકસાન ન થયું હોવાની જાણકારી મળવા પામી રહી છે। પ્રાપ્ત માહિતી મુજબ રાજ્યના અરવલ્લીના ડુંગરોની ગિરિમાળા વચ્ચે આવેલા સાબરકાંઠા જિલ્લાનું ઈડર તાલુકો અને શહેર અહીંયા થોડાક દિવસો પહેલા રાજ્યમાં પોતાની આગવી ઓળખ ધરાવનાર એવા પ્રવાસધામ તરીકે પ્રખ્યાત એવા પૌરાણિક રાજા મહારાજાઓના શાસનનો ઇતિહાસ પુરવાર કરતો એવા ઈડર ઘર પર રાત્રિના સમયે અંધશ્રદ્ધામાં જીવન જીવનાર એવા ની માન્યતા મુજબ ડુંગરની આગથી સળગાવવાના કારણે દેવ પ્રગટ થતું હોવાની આ ખોટી વિચારધારાને લઈને આવા ખોટા વહેમ રાખીને આ ગઢના ડુંગર પર રાત્રિના સમયે આગ લગાવીને બાળવામાં આવ્યો હતો। આ બનાવ બન્યા બાદ હમણાં થોડા દિવસ પહેલા બીજો બનાવ આ તાલુકાના લાલોડા ગામમાં ડુંગર પર આગ લાગી હતી, જેના પગલે ફાયર વિભાગની ટીમ મારફતે આગને કાબૂમાં લેવામાં આવી હતી। આ બે બનાવ બાદ ત્રીજો બનાવ આજે આ શહેરી વિસ્તારમાં આવેલા ગંભીરપુરા રોડ પર આવેલા ડુંગર પર અચાનક આગ લાગવાનો બનાવ બનવા પામ્યો હતો। અગાઉની જેમ જ અહીંયા પણ ફાયર વિભાગની ટીમ દ્વારા આગને કાબૂમાં લઈને આગ ઓલવાઈ દેવામાં આવી હતી। સાથે કોઈ પણ જાનહાનિ કે નુકસાન થયું હોય એવી કોઈ ઘટના બનવા પામી ન હતી। રિપોર્ટર જનક જાદવ, સાબરકાંઠા।